હેલો મારી જાન, ગુડ મોર્નિંગ. હોપ દેટ તમે બધા લોકો મસ્ત હશો, બ્યુટીફુલ હશો એન્ડ ચકુડાઓ અને ચકુડીઓ તમારી ટેસ્ટનું ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આપણે લોકો વાતચીત કરતા હતા માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાં, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે ઇલાસ્ટિસિટી, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી આવતું હતું, બરાબર છે. જેવા આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ તો જોવા મળતું નથી હોતું, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈ માટે આ ખ્યાલ ખાસ ઉપયોગી બની રહે છે, બરાબર છે. આગળ વધી આપણે લોકો તો બીજા નંબરના પોઈન્ટ ઉપર જઈએ કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેની માંગમાં અમર્યાદિત ફેરફાર આવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અનંત ફેરફાર થાય છે. તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો આલેખ જે છે એ આડી ધરીને સમાંતર જોવા મળતો હોય છે, આડો જોવા મળે છે. આજે આપણે એના પછીના બીજા પ્રકારની એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ઉપર જાશું, એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ 0 બને. હવે આવું કયા સંજોગોમાં બને? તો કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. મતલબ કે કિંમત મૂલ્ય અનપેક્ષ મતલબ કે મૂલ્યમાં ગમે એટલો ફેરફાર થયો ને, કિંમતમાં વધારો ઘટાડો, પણ એની માંગમાં કોઈ ફેરફાર થયો નહીં. આવું બને કેમાં પડે? તો કે ખાસ કરીને મીઠું છે કે દિવાસળી છે, એમાં આ બધી બાબતો બને, એમાં કાંઈ ફેરફાર પડે નહીં. દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે, મતલબ કે કિંમત હંમેશા શેમાં આવશે? તો કે છેદમાં આવે, તો 10% વધારો થાય. જ્યારે તેને પરિણામે કે વસ્તુની માંગમાં તો કાંઈ ફેરફાર નથી થતો એટલે કે 0 ફેરફાર. તો અંશમાં 0 હોય તો જવાબ પણ કેવો આવે? તો કે 0. એટલે કે વસ્તુની માંગને જો આપણે x અક્ષ ઉપર દર્શાવીએ અને વસ્તુની કિંમતને જો આપણે y અક્ષ ઉપર દર્શાવીએ તો આખો આલેખ કેવો થશે? ઊભો. કારણ કે કિંમતમાં ગમે એટલા બદલાવ આવે, માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા શૂન્ય હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા y ધરીને સમાંતર છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણનો ફેરફાર માંગમાં ફેરફાર લાવી શકતો નથી. એનો અર્થ એમ થાય કે વસ્તુની માંગ સ્થિર રહે છે અને આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. નંબર 3 ઉપર આગળ વધીએ તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મતલબ કે એકમ એટલે કે એક, એમાં કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ એક બરાબર થાય, બરાબર છે. કે જેટલો વધારો થાય છે ને એટલો જ માંગમાં ઘટાડો થાય, જેટલો કિંમતમાં વધારો થાય એટલો જ માંગમાં ઘટાડો થાય. ટકાવારી ફેરફાર બંનેમાં કેવા હોય? તો કે સરખા હોય, તો જવાબ કેવો આવે? 1 આવે. સમજીએ એને તો કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. એટલે કે જો કિંમતમાં 1 રૂપિયાનો વધારો થાય ને તો માંગમાં 1 એકમનો જ ઘટાડો થાય, મતલબ કે બંનેમાં વધારો કે ઘટાડો સરખા પ્રમાણમાં થતો હોય. દાખલા તરીકે S વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય તો તેની સાથે તેની માંગમાં 5%નો શું થાય? તો કે વધારો થાય. મેં કહ્યું ને કે જેટલું ઘટે ને એટલું જ વધે, બરાબર છે. એટલે એ જવાબ કેવો આવે? સરખો આવે, મતલબ 1 આવે. તો કિંમતમાં 5%નો ઘટાડો સામે માંગમાં 5%નો વધારો, તો જવાબ શું આવશે આપણી પાસે? 1. 1 આવે એટલે જેને શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, જેનો ઢાળ સંપૂર્ણ રીતે આપણને ઋણ તરફ જોવા મળશે, જે આપણે અત્યાર સુધીમાં જોયું હતું. મતલબ કે 1નો વધારો થાય, મતલબ કે કિંમત ₹1 થાય તો ડિમાન્ડ એટલી રહે, કિંમત ₹2 થાય તો ડિમાન્ડ એટલી રહે, એ પ્રમાણે કામ કરે. કિંમત વધે તો માંગ એટલી જ ઘટી જાય અને કિંમત ઘટે તો માંગ એટલી વધી જાય. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર હંમેશા કેવો હશે? તો કે સરખો હશે.
તેથી વસ્તુની માંગને એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમત P1 જેટલો ઘટાડો થાય, મતલબ કે અહીંથી અહીંયા સુધી ઘટી જાય તો માંગ અહીંથી અહીંયા સુધી વધી જાય છે. જેથી વસ્તુની માંગમાં M થી M1 જેટલો વધારો થાય છે. જ્યાં P1 કિંમતનો ફેરફાર અને M1 માંગનો ફેરફાર એક સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી આવી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય. મતલબ કે જવાબ તમારો કેવો આવે? 1 આવે. જેટલો વધારો થાય તેટલો જ ઘટાડો થાય. તો એવા સમજમાં એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. આગળ વધીએ. મૂલ્ય સાપેક્ષ માંગ બરાબર છે, જેનો મતલબ એ થાય કે વધારે ફેરફાર આવે છે તેની સામે તેના માંગમાં વધારે ફેરફાર આવે. જેટલો ફેરફાર કિંમતમાં થાય એના કરતાં વધારે ફેરફાર હંમેશા માંગમાં થતો હોય છે. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. કિંમતમાં જેટલો ફેરફાર થાય ને એના કરતાં માંગમાં વધારે ફેરફાર થાય તો તેને માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે R વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની કિંમત માંગમાં 30% ઘટાડો થાય. બરાબર છે. તો 10%નો જે છે ને બેટા વધારો થયો ને એના કારણે થઈને માંગમાં 10%નો જ ઘટાડો થયો હોત તો એકમ સાપેક્ષ થાત, પરંતુ માંગમાં 30%નો ઘટાડો, એટલે ડબલ એકમ કેવા થયા છે? તો કે ઘટ્યા છે. મતલબ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમત ના ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર 2 એકમ વધુ છે. આમ વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. જો P થી P1 તરફ જ્યારે જાય ને ત્યારે M થી M1 વધારે ફેરફાર થઈ જાય. જો સરખો ફેરફાર થતો હોત તો અહીંયા જ અટકી જાત. બરાબર, તો આપણો એકમ મૂલ્ય સાપેક્ષ થાત, પરંતુ સરખો ફેરફાર ન થવાથી આ આલેખ આવી રીતે થશે સ્લોટમાં. આકૃતિમાં P1P જેટલો વસ્તુની કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગ M1M જેટલું સંકોચન થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતું સંકોચન વધુ છે. સામાન્ય રીતે મોજશોખ છે, મનોરંજન છે અને આરામદાયક વસ્તુની માંગ છે એમાં મૂલ્ય સાપેક્ષતા જોવા મળતી હોય છે. નેક્સ્ટ આપણે બોલશું તો કે મૂલ્ય અનપેક્ષ માંગ, મતલબ કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઘણો ઓછો હોય. તો વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર ઘણો ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20%નો વધારો થાય છે અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5%નો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. દાખલા તરીકે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં ફેરફાર થાય છે 5%નો, તો કિંમતમાં ફેરફાર સામે 20%નો, મતલબ 20%નો ફેરફાર થાય ને ત્યારે માંગમાં માત્ર 5%નો ફેરફાર, એટલે કિંમત વધારે ઘટી જાય છે કે વધી જાય છે, જ્યારે એની સામે એપ્રોક્સિમેટલી માંગ છે એ એટલું ઉતાર ચઢાવ આપતું નથી. મતલબ કે જવાબ શેમાં આવશે આપણો? પોઈન્ટમાં ને માઇનસ. તો આકૃતિમાં PP1 જેટલી વસ્તુની કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં M1 જેટલો ઘટાડો થાય છે. એ વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતો ઘટાડો કેવો છે? તો કે ઓછો છે. સામાન્ય રીતે જીવન જરૂરી જે ચીજ વસ્તુ હોય ને, મતલબ કે જરૂરી જ છે, જેમ કે ટૂથપેસ્ટ, ગમે એટલો ભાવ વધે કે ઘટે, શું બ્રશ કરવાનું બંધ કરી દેશું? શોપ છે તો જરૂર પડશે જ. બરાબર છે. તો આ બધી વસ્તુઓ એવી વસ્તુઓ છે કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, વધે કે ઘટે, પણ એની સામેની માંગમાં નજીવો ફેરફાર જોવા મળતો હોય છે. બરાબર છે. તમે રોજબરોજની જે તેલ છે, દૂધ છે,
આવશ્યક ચીજ વસ્તુઓ કે જે જીવન જરૂરિયાત માટે તમને ઉપયોગી છે, તો તેવા બધાની અંદર મૂલ્ય અનપેક્ષ માંગ જોવા મળે. તો આપણે ભણ્યા છે કે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, જેમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ, આ 5 પ્રકારો જે છે એક્ઝામિનેશન વ્યૂ પોઈન્ટથી ખાસ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ખાસ પાકા કરવાના છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આના પછીના નેક્સ્ટ ટોપિક સાથે, એટલે કે માંગની આવક સાપેક્ષતા, મીન્સ કે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઉપર બોર દોરાવશું. ત્યાં સુધીમાં તમે લોકો તમારું ધ્યાન રાખજો એન્ડ કીપ મુસ્કુરાના.